નમસ્કાર મિત્રો. જો તમે વાયરલેસ સ્પેસ અથવા ટેકનિકલ ઓપરેટર માટે સિરિયસલી તૈયારી કરી રહ્યા છો અને તમને લાગે છે કે સિલેબસ ઘણો બધો મોટો છે, પ્રોપર ગાઈડન્સ મળતું નથી, શું વાંચવું અને શું છોડવું સમજાતું નથી, અગાઉ પ્રયત્ન કર્યા છતાં પણ સિલેક્શન થતું નથી, તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આજે હું તમને એક બિગ એનાઉન્સમેન્ટ તમારા માટે મિત્રો લઈને આવ્યો છું, જેની દરેક વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. દરેક છેવાડાના લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન આપણે કરીએ એ માટે જે છે આપણે અલગ અલગ પેકેજ આજે જાહેર કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તમારા બધા લોકો માટે, બધા લોકોની શુભેચ્છાઓથી ને બધાનો એટલો બધો પ્રેમ મળી રહ્યો છે મિત્રો કે આ જે પેકેજ છે એ અમે આજે એનાઉન્સ કરી રહ્યા છીએ મિત્રો. વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટરની સ્પર્ધા ખૂબ જ વધી ગઈ છે. માત્ર બુક વાંચવાથી સિલેક્શન થવાનું નથી. તમારે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી જશે, પ્રોપર એમસીક્યુ પ્રેક્ટિસ કરવી પડશે, પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન એનાલિસિસ કરવું પડશે, રિવિઝનની સ્ટ્રેટેજી બનાવવી પડશે અને એક મેન્ટર ગાઈડન્સ પણ જોશે. ઘણા વિદ્યાર્થીઓ એ જ ભૂલ કરે છે કે રેન્ડમ તૈયારી કરે છે, મન ફાવે એમ તૈયારી કરે છે, પછી લાસ્ટ યર પણ રહી ગયા હતા, આ વર્ષે પણ જે પછી આવતી એક્ઝામની રાહ જોવી પડે. આપણે એવું કરવાનું નથી. આટલી મોટી ઓપોર્ચ્યુનિટી જે આવી છે, 870 જગ્યા જે આવી છે, 172 વાયરલેસ પીએસસીની જગ્યા આવી છે, આ 172 વાયરલેસ પીએસસીની જગ્યા જે છે એ આપણા વિદ્યાર્થી મિત્રોમાંથી જ આવે એવો પ્રયત્ન આપણે આ વખતે કરવા જઈ રહ્યા છીએ મિત્રો. 2021-22ની જ્યારે રિક્રુટમેન્ટ આવેલી ત્યારે પણ મેં કોર્સ કરાવેલો, ઓફલાઈન અને ઓનલાઈન બંને કોર્સ ભાવનગરમાં અમે ત્યારે કરાવેલા મિત્રો. હા, ઓનલાઈન કોર્સ પાછળથી શરૂ કર્યો હતો, પહેલાં ઓફલાઈન કોર્સ શરૂ કરેલો હતો અને તેનું જે રિઝલ્ટ છે 2021-22નું રિઝલ્ટ, એ આપણી બેચનું જે છે જોરદાર રિઝલ્ટ આવેલું મિત્રો. અને એમના જે ફોટા છે અહીંયા આગળ મેં મૂકેલા છે. વાયરલેસ પીએસઆઈ 22માં જે રિઝલ્ટ આવેલું, હા, એ લોકો જે સક્સેસફુલ થયેલા, અત્યારે ઘણા બધા મિત્રો આમાંથી જોબ કરે છે. જે એક્ઝામ જેણે ક્વોલિફાય કરેલી એ બધાના જ મેં ફોટા મૂકેલા છે મિત્રો. જેણે આપણી પાસે ગાઈડન્સ લીધેલું, પર્સનલ ગાઈડન્સ લીધેલું, ફક્ત આ રિક્રુટમેન્ટ માટે. બાકી હું 2012થી જે છે ગેટના ક્લાસ કરાવું છું મિત્રો. અને મારા ઘણા બધા એક્સ ગેટના સ્ટુડન્ટ જે છે એ વાયરલેસ પીએસઆઈ જે છે એ બન્યા હતા, પણ એમના મેં ફોટા અહીંયા આગળ મૂક્યા નથી, કારણ કે એ મારા એક્સ સ્ટુડન્ટ હતા. ફક્ત ને ફક્ત આ બેચ માટે, વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટર માટે જેને મારી પાસે રિક્રુટમેન્ટ કરેલી, એના જ ફોટા જે છે અહીંયા આગળ મેં મૂકેલા છે. તો આ મિત્રો છે જે વાયરલેસ પીએસઆઈની એક્ઝામમાં લાસ્ટ યર ક્વોલિફાય થયેલા. ફક્ત ને ફક્ત આપણી જ એકેડમી એવી છે કે આપણું જ કોચિંગ એવું છે કે જેણે 2021-22માં જે છે રિક્રુટમેન્ટ થઈ હતી ત્યારે સક્સેસફુલ રિઝલ્ટ આપેલું. આજે 2021-22ના રેકોર્ડેડ વિડીયો છે, જે 200+ કલાકના વિડીયો છે, આ મેં ડાયમંડ પેકેજની અંદર જે છે એ ગૂગલ ડ્રાઈવમાં પ્રોવાઈડ કર્યા છે. હવે તમે સાહેબ આ શું નવું લાવ્યા ડાયમંડ પેકેજ? આના માટે મિત્રો આખો વિડીયો પૂરો જોજો એટલે તમને બધું જ સમજાઈ જશે. તમને કોઈ પણ કન્ફ્યુઝન ક્લાસીસ વિશે પછી રહેવાનું જ નથી. એક તો સૌથી પહેલાં મોટો એનાઉન્સમેન્ટ મિત્રો મારે કરવું છે આજે કે તમે ગૂગલમાં એક્સટ્રિન્સિક કોચિંગ લખશો એટલે ગૂગલ પ્લે સ્ટોરમાં જશો એટલે આપણે આપણી એપ લોન્ચ કરી છે એક્સટ્રિન્સિક કોચિંગ નામની. આ એપ તમને મળી જશે, જેમાં ઓલરેડી 50+ ડાઉનલોડ તો મિત્રો થઈ ચૂક્યા છે થોડાક જ દિવસોમાં. પણ આ કોચિંગની એપ જે છે, જેમાં જઈને તમે જે છે આજે હું પેકેજ જાહેર કરવા જઈ રહ્યો છું, એ પેકેજની ડિટેલ્સ તમને બધી એમાં મળી જશે અને કેવી રીતે પરચેસ કરવાનો છે એ કોર્સ, એની પણ માહિતી તમને મળી જશે મિત્રો. હવે અમુક રેન્ડમ સ્ટુડન્ટના જે રિવ્યૂઝ છે એની આપણે વાત કરી લઈએ મિત્રો. ઘણા બધા રિવ્યૂ આવે છે, ઘણા બધા લોકો જે છે એ સારા રિવ્યૂ આપે છે અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર, ટેલિગ્રામ ચેનલ ઉપર, વોટ્સએપ ઉપર. ઘણા બધા મિત્રો જે છે એ બહુ બધો પ્રેમ આપે છે મિત્રો. પણ એમાંથી જે ટોપ 20 રિવ્યૂઝ જે છે, હા, એ રેન્ડમલી મેં સિલેક્ટ કર્યા છે, જેને હું તમને આજે વાત કરવા જઈ રહ્યો છું. આ ભાઈ લખે છે કે મેં કોર્સ પરચેસ નથી કર્યો, પણ લેવો હોય તો આંખ બંધ કરીને લઈ લેવાય, કારણ કે એક્સટ્રિન્સિક કોચિંગનો કોર્સ અને કન્ટેન્ટ ટીચિંગ મેથડ બે સુપર્બ છે. આ ભાઈ લખે છે એને કોર્સ લીધેલો છે, 7 દિવસમાં આખું ઈડીસી જોઈ લીધું છે, વગર રિવિઝન કરે પણ ટેસ્ટમાં 30માંથી 11 માર્ક આવી ગયા. હું ખૂબ જ હાર્ડ મહેનત કરવા માટે તૈયાર છું સાહેબ. વેરી ગુડ કન્ટેન્ટ ને તમને સામેથી જ કહી દો કે શું ઇમ્પોર્ટન્ટ છે ને શું સ્કીપ કરવાનું છે. એકદમ મસ્ત છે, કેમ કે હમણાં ટાઈમ ઓછો છે અને અમે પોતે બધું કરવા જઈએ તો અમે કન્ફ્યુઝ થઈ જઈએ કે શું ભણવું ને શું સ્કીપ કરવું. ધન્યવાદ તમારો ખૂબ ખૂબ ભાઈ. જો વાયરલેસ પીએસઆઈનું જ્યારે ગ્રુપ બનેલું ત્યારે આજે જે છે ઓલમોસ્ટ આ ગ્રુપ જે છે ટેલિગ્રામનો ગ્રુપ, એમાં 1600 જેટલા સબસ્ક્રાઈબર છે. આ 400 સબસ્ક્રાઈબર હતા ત્યારથી રિવ્યૂ આવવાના શરૂ થયેલા. બધા રિવ્યૂ તમને આજે હું દેખાડીશ. હા, બધા રિવ્યૂની તો આજે આપણે વાત કરશું. એક્સટ્રિન્સિક કોચિંગનો કોર્સ લેવામાં મેઇન બેનિફિટ એ છે કે તમને એક્ઝામ લાગતું જ સર જે છે સ્ટડી કરાવે છે અને મટીરિયલ છે એ મીન્સ તમે એટલું એટલીસ્ટ એક્ઝામ પાસ કરી શકો એટલે બીજી એકેડમીમાં તમને વધારેનું સ્ટડી કરાવે છે. અને કોર્સ પૂરો કરે કે નહીં કે નક્કી નહીં, બટ કોર્સ મેં લીધો છે અને સરનો મને લાગે છે કે બધું જે એક્ઝામ માટે છે એ ખુદ સબ્જેક્ટ સ્ટડી કરીને લાસ્ટ ટાઈમનું પેપર એણે જોયું, એણે પોતે સ્ટડી કરીને લાસ્ટ ટાઈમનું પેપર જોયું તો બધું જેને આવડે છે. એટલે સરને પર્સનલી ઓળખતો નથી એમ કહે છે ભાઈ. હા, પર્સનલી તો એકચ્યુઅલી ઓનલાઈન ક્લાસ કરાવું છું તો કોઈને ઓળખતો નથી. એન્જિનિયરિંગમાં 4 લાખ ફી ભરીને પણ જે નથી શીખ્યા એ કોર્સમાંથી શીખવા મળે છે. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ આવા સરસ રિવ્યૂ માટે.
હા ભાઈ વોટ્સએપમાં મેસેજ કરેલો છે સરને એન્જિનિયરિંગ કર્યું ત્યારે મને યાદ નહીં કે કોઈ આટલું સારું સ્ટડી કરાવતું હોય ને આટલા વર્ષો પછી હું અત્યારે ઇલેક્ટ્રોનિક્સના સબ્જેક્ટ સ્ટડી કરું છું તો એવું થાય છે કે ત્યારે તમારા પ્રોફેસર હોત તો કેવું સારું હોત. આવું તો ઘણા બધા મિત્રો જે છે રિવ્યૂ આપે છે. સર બહુ સારી રીતે સમજાવો છો. મને આમ જ હતું કે 8 વર્ષ પછી હવે એન્જિનિયરિંગ સબ્જેક્ટની તૈયારી કરું છું. મોટાભાગના લોકો એવા છે કે જે 8 વર્ષ 10 વર્ષ અમુક તો 12 13 વર્ષ પછી તૈયારી કરે છે. તો એ લોકોને જે છે એન્જિનિયરિંગ સબ્જેક્ટની તૈયારી કરવામાં તકલીફ પડતી હોય પણ એવું લાગતું હતું એ ભાઈને કે એન્જિનિયરિંગ સબ્જેક્ટની તૈયારી કરવી શક્ય જ નથી. પણ તમારા લેક્ચરમાં જે તમે સમજાવો છો એ જોઈને લાગે છે કે મારાથી થઈ શકે છે, કેમ કે મને બધું જ સમજાઈ જાય છે. થેન્ક યુ સર. આ ભાઈને બધું જ સમજાઈ જાય છે. બધાની સારી કોમેન્ટ કરતા હતા. જો હવે આજુ રિવ્યૂ દેખાડું છું ને, આ ભાઈ પહેલાં રિવ્યૂ વાંચેલા હશે. બધા સારી કોમેન્ટ કરતા હતા તો મને એવું લાગતું હતું કે આમ જ કરી દેતા હશે, પણ જ્યારે મેં લેક્ચર જોયા ત્યારે મને ખબર પડી કે ના સર સાચે બહુ સારું શીખવાડે છે. અને મારો અનુભવની કહું છું કે બહુ જ મસ્ત લેક્ચર લીધા છે સર તમે. હજી 10 લેક્ચર એ ભાઈએ જોયા છે, હજી આગળ એ જોવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ તમારો. હવે જો તમને વાત કરું છું, આ સૌથી પહેલો ને સૌથી જૂનો રિવ્યૂ છે. સૌથી શરૂઆતના સમયમાં જ્યારે જે છે એ ફક્ત ને 436 મેમ્બર હતા ગ્રુપમાં. આજે 1600થી વધારે મેમ્બર છે ટેલિગ્રામ ગ્રુપમાં. લાઈવ અને લાસ્ટ યર બેચના રેકોર્डेड મેં આપેલા છે. 1 નંબરથી પણ ઉપર કોઈ હોય તો એવું ભણાવે છે સર. સરની ફૂલ મહેનત છે. પાસ થવું હોય તો તમારે મહેનત કરવી પડશે. તો જો સ્ટુડન્ટ મહેનત કરે તો જ પાસ થઈ શકે, બાકી હું તમને પ્રોપર ગાઈડ આપી શકું. લાઈફ વિશે પણ ઘણું બધું શીખવાડે છે, કઈ રીતે આગળ જવું જોઈએ. આપણો મારા લેક્ચર્સમાં વાત કર્યા કરતો હોઉં છું. સારા માણસ કેવી રીતે બનવું એ પણ. તો આ ભાઈને મેં કોઈ ડિસ્કાઉન્ટ આપેલું નથી. કે ઘણા લોકો વિચારતા હોય છે કે આ બધા રિવ્યૂ લખે છે તો સાહેબ એને કહેતા હશે. હું કોઈને કહેતો પણ નથી અને હું આમાંથી કોઈને મેં 1 પણ રૂપિયાનો મતલબ ક્યાંય એવું નથી કે ડિસ્કાઉન્ટ આપ્યું હોય કે સાવ સસ્તામાં કોર્સ આપી દીધો હોય ને એટલા માટે આ લોકો રિવ્યૂ કરતા હોય. એવું નથી. આ લોકો પોતાની જાતે જ રિવ્યૂ કરતા હોય છે. મિત્રો તમે ગમે એટલી વાર એક ક્વેશ્ચન પૂછો શાંતિથી. જો હું જ્યાં સુધી કોન્સેપ્ટ ક્લિયર થાય ત્યાં સુધી આગળ નથી વધતો. તમે એક ક્વેશ્ચન 10 વાર પૂછો તો શાંતિથી સમજાવું છું. જે ભાઈ લખે છે નોટ્સ જાતે બનાવવાની છે. તમારે સબ્જેક્ટ વિશે ખબર પડે એવો અભિગમ છે. એટલા માટે આ અભિગમનો ઘણો બધો ફાયદો થતો હોય છે. મેં પોતે પણ અનુભવ્યું છે. સ્ટુડન્ટ માટે હું ફોર્સફુલી ઇમ્પ્લિમેન્ટ કરાવું છું કે તમારે નોટ્સ તમે જાતે બનાવો અને તૈયારી કરો. એટલે પછી તમને ખબર પડશે કે તૈયારી કરવાની કેવી મજા આવે છે અને કેવું સારું રિઝલ્ટ મળે છે. હા, બાકી ઉપર જે કીધું એ મારો પર્સનલ વ્યૂ છે. ભાઈ કીધું એ ઉપર જે કીધું એ રિવ્યૂ જે છે એ પણ હું તમને હમણાં દેખાડું મિત્રો. બરાબર. આ જે ભાઈ આજે જ રિવ્યૂ કરેલો છે, આજનો લેટેસ્ટ રિવ્યૂ છે. હા, દરેક ટેસ્ટમાં એવરેજ 75% માર્ક આવે છે. માઇનોર મિસ્ટેક થઈ જાય છે, હજી પણ ધીમે ધીમે સુધરી જશે. 13 યર્સ થયા છે સર એન્જિનિયરિંગ પૂરું કરે. તેમ છતાં તમારા ગાઈડન્સમાં કોઈ જ નવું લાગતું નથી સર. મતલબ કાંઈ જ નવું નથી લાગતું. બધું જ હમણાં ભણ્યા હોય એવું લાગે છે. દરેકને લાઈફમાં સક્સેસ થવા માટે કૃષ્ણ જેવા ગુરુની જરૂર પડતી હોય છે. તમે મારા માટે કૃષ્ણ જેવા છો સર. તમારા ગાઈડન્સમાં વાયરલેસ સ્પેસ બનવાનું બહુ ઇઝી લાગે છે સર. થેન્ક્સ અ લોટ. આ ભાઈનો ખૂબ ખૂબ આભાર. આ ભાઈના જે શબ્દો છે એ વાંચીને ખરેખર આજ સવારે હું ગદગદ થઈ ગયો કે આટલું બધું આ ભાઈ માન આપે છે, પણ ખરેખર એ ભાઈ બહુ સારી મહેનત કરે છે એટલે સારું રિઝલ્ટ એમને મળશે. એક્સટ્રિન્સિક કોચિંગમાં સારું ભણાવે છે. ટેલિગ્રામ ગ્રુપમાં રિવ્યૂ છે. કોઈ ગ્રુપ આમાં બધા રિવ્યૂ માગતા હોય છે. એક્સટ્રિન્સિક કોચિંગ સારું સ્ટડી કરાવે છે. ટોપિક ક્લિયર ના થાય ત્યાં સુધી સ્ટડી કરાવે છે. જો આવા એક નહીં આવા કેટલા બધા લોકો કહે છે. જો અહીંયા આ ભાઈ કહે છે, જે મેં તમને રિવ્યૂની વાત કરી પહેલાં એ. પછી અહીંયા આગળ જે છે જો સાહિત્ય પણ છે એમનું. ઘણા લોકો લેક્ચર જોઈને ખબર પડી જાય કે ભાઈ ઘરેથી આ ભાઈ બીજા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની વાત કરે છે. જો હું પબ્લિકલી કોઈના નામ લઈને વાત નથી કરવા માંગતો. આ ભાઈ બીજા કોચિંગ ઘણા બધા લોકો એવા છે. હા, ઓલમોસ્ટ 100% સ્ટુડન્ટ તો મિનિમમ એવા છે કે જે બીજી જગ્યાએ ઓલરેડી કોચિંગ લઈ ચૂક્યા છે, જે બીજી જગ્યાએ ઓલરેડી તૈયારી કરે છે, ભણે છે અને છતાં પણ આપણી પાસે કોચિંગ લેવા આવ્યા છે. તમારા સિવાય જેટલા પણ છે બધા હાલી નીકળ્યા છે. એમાં ભાઈ કહે છે બધાના પૈસા જ વેસ્ટ છે સાહેબ. એમાં બધાનો ડેમો લેક્ચર પણ જોયા. ઇંગ્લિશ પણ રીડ કરતા નથી આવડતું. એ લોકો ટેકનિકલ લેવા મળ્યા છે. આ ભાઈનું કેવું એવું છે. સાહેબ કેટલું આપશો તમે? જે ફીમાં કીધું હતું એના કરતાં 10 ગણું આપી દીધું છે. આ ભાઈએ કાલે જ રિવ્યૂ મૂક્યો છે, કારણ કે કાલે મેં મટીરિયલ અપડેટ કર્યું હતું એટલા માટે. હવે એક બેને જે છે રિવ્યૂ પૂછ્યો હતો અને એમનો એક ભાઈએ રિપ્લાય આપ્યો અને એમનો મને સ્ક્રીનશોટ એને મોકલેલો. તો વાયરલેસ સ્પેસ અમે કોનો કોર્સ લીધો છે? આ ભાઈ કહે છે એક્સટ્રિન્સિક કોચિંગનો. કેવું કરાવે છે સર? એબ્સોલ્યુટલી ફાઇન. વન સ્ટોપ ડેસ્ટિનેશન ઓર છે. એક્ઝામ એ બેન કહે છે કે એપ્રિલમાં આવી જાય તો હું બધું પૂરું કરી શકું. તો એ ભાઈનું કેવું હતું કે તમે હાલ સ્ટાર્ટ કરો થઈ જશે સર. ટીચિંગ મેથડ એકદમ ઇઝી છે. નવા નિશાળને પણ સમજાઈ જાય એવું છે. એટલે તમે ગમે ત્યારે સ્ટાર્ટ કરો. તમે ઘણા બધા લોકો પૂછે છે કે 1-2 મહિનામાં એક્ઝામ હોય જાય તો સાહેબ આરામથી થઈ જાય, એમાં કાંઈ વાંધો નથી. મતલબ 2 મહિનામાં એક્ઝામ આવે તો શું થઈ ગયું? તૈયારી આપણે કરવાની છે. એક્ઝામ હજી આજની ડેટ અનાઉન્સ થઈ નથી, ક્યારે આવવાની ખબર પણ નથી. અત્યારથી શું કામ ચિંતા કરવાની? તૈયારી કરો ને યાર. તૈયારી કરો વ્યવસ્થિત એટલે વાંધો
વાંધો નહીં આવે તમને, બરાબર. આ બેન જે છે, આ બેનનો રિવ્યૂ છે જેમણે આપ્યો છે. થેન્ક યુ સર. એન્જિનિયરિંગમાં 4 યર્સમાં જે પણ જેના ભણ્યા, અત્યારે એમનું કંઈ જ યાદ નથી, એવું લાગે છે કે જાણે કંઈ ભણ્યા જ નથી. પણ અત્યારે તમારા લેક્ચર જોયા પછી એવું લાગે છે કે કાશ કોલેજમાં પણ તમે મારા સર હોત તો કોઈ બી ટેકનિકલ એક્ઝામ કેમ ના હોત, એમાં લર્ન કરવું ઇઝી થઈ જતું હોય, કોઈ સારા લેવલ પર વર્ક કરતા હોત. માઇન્ડ બ્લોઈંગ ટીચિંગ સ્કિલ છે સર. ધીરે ધીરે બધા જ કોન્સેપ્ટ ક્લિયર થયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ બેન જે છે પોતે કોન્સ્ટેબલ છે અને તૈયારી કરે છે, અને એમનો રિવ્યૂ છે. આ ભાઈ જે છે એમણે આગળ જે લખેલું છે કે એમણે ઘણી બધી નોન ટેકનિકલ એક્ઝામ આપી, એસટીઆઈ મેન્સ આપીને ઘણી બધી એસટીઆઈની પ્રિલિમ્સ ક્લિયર થઈ, પછી મેન્સ માટે પણ એમાં લાગી ગયા હતા. અને પછી એ ભાઈ લખ્યું છે કે સર આટલા 13 કે 14 યર પછી, મતલબ 13 થી 14 વર્ષમાં કીધું ને, બધા મોટા ભાગના લોકો એવા છે કે જે વર્ષો પહેલાં ટેકનિકલ ભણ્યા હોય, પછી ભણું છું, તમારા લેક્ચર જોઉં છું, પણ મને તમારી ટીચિંગ સ્ટાઇલ જોઈને એવું લાગે છે કે હમણાં જ પાસ કર્યું હોય, બધું જ યાદ આવે છે અને સમજાઈ જાય છે. કાશ બીમાં પણ તમારા પ્રોફેસર હોત તો અલગ અલગ, આજે લેવલ જ અલગ હોય. તમારું આવું કહેવાવાળા તો ઘણા બધા મિત્રો છે મિત્રો. હેલો સર, તમારા લેક્ચરની આ જે આપ છે આ પણ એક બેનનો રિવ્યૂ છે જેણે વોટ્સએપમાં રિવ્યૂ કર્યો હતો. તમારા લેક્ચરની સમજાવવાની મેથડ રિયલી સ્કૂલ સ્ટુડન્ટને પણ સમજાઈ જાય એટલી ઇઝી છે. મેં માસ્ટરની કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલી છે, ટોપર્સ બી રહેલી છે. મતલબ આ બેન જે છે ટોપર્સ પણ રહેલા છે, બટ ફંડામેન્ટલ કંઈ ક્લિયર નહોતા. બેને ટોપર કરી નાખ્યું હતું, પણ પેલું કે ને ગોખી ગોખીને જીટીનું ટેકમેક્સમાંથી એવી રીતે ટોપ કરી નાખ્યું હતું. ઓનલી એક્ઝામ પર્પઝ રીડ કર્યું હતું, ગોખણિયું જ્ઞાન હતું, જે બેન પોતે જ કહે છે. હા, 2017 પછી ટેકનિકલ રીડ કર્યું જ નથી, પણ હવે 27 જાન્યુઆરી તમારો કોર્સ લીધો છે અને વિડીયો સાથે સાથે હું નોટ્સ પણ બનાવું છું, એવું આ બેન કહે છે. હવે જો અહીંયા આગળ જે છે આ એની પહેલાંનો એક રિવ્યૂ હતો, એના ઉપરથી તો કેટલા બધા જે છે એ મને લોકોએ રિવ્યૂ પાછા, મતલબ ફીડબેક આપ્યા. અમે રિવ્યૂ સ્ટેટસમાં મૂક્યો હતો. સર તમારા જેવા બીજે કશી જ નહીં, તમને રિયલ ઇન્ડસ્ટ્રીનું પ્રેક્ટિકલ નોલેજ પણ છે, એટલે સ્ટડી કરવાની મજા આવે છે. જો દરેક વસ્તુ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે કરીને સમજાવતો હોઉં છું મિત્રો, કે ફક્ત થિયરી કે ગોખણિયું જ્ઞાન નહીં, પણ આ વસ્તુ ક્યાં ખરેખર વપરાય છે અને એનો શું ઉપયોગ છે, ખરેખર એ કેવી રીતે થાય છે, એ મારા એક્સપિરિયન્સ ઉપરથી હું સમજાવતો હોઉં છું, એટલે સ્ટુડન્ટને વધારે ભણવાની મજા આવે છે. બરાબર. અહીંયા જે છે એક ભાઈએ રિવ્યૂ આપ્યો છે કે એક્સટ્રિન્સિક કોચિંગ, આ ટેલિગ્રામનો રિવ્યૂ છે. હા, વિથ ધ મટીરિયલ્સ, એમસીક્યુ અને વિડીયો ઇઝ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. હા, અહીંયા જો ભાઈએ પૂછ્યું છે કે એક્સટ્રીમ કોચિંગનો કોર્સ લેવાય કે નહીં, કોઈ લીધો છે કે નહીં, તો આ ભાઈ કીધું છે કે કોન્સેપ્ટ એક્સપ્લેનેશન ખૂબ જ સારું છે અને એમસીક્યુ સબ્જેક્ટ વાઇઝ આપ્યા છે. એક્સટ્રીમ કોચિંગનો કોર્સ સારો છે. આવા રિવ્યૂ તો ટેલિગ્રામમાં તમને ઢગલો એક મળી જશે. આ વોટ્સએપમાં એક જૂનો રિવ્યૂ છે જે ભાઈ કરેલો છે. હેલો સર, મેં હમણાં જ આપનું સબસ્ક્રિપ્શન લીધું છે, આપનું કામ બેસ્ટ છે, ધ બેસ્ટ. અહીંયા આ પણ એક જૂનો રિવ્યૂ છે. સર તમે કો એમનાથી પણ વધારે મહેનત કરવા હું તૈયાર છું. તમે લાઈવ લેક્ચર જોયા. આ ભાઈ 7મા સેમેસ્ટરમાં હતા ને ત્યારે કોર્સ લઈ લીધેલો, અત્યારનું એન્જિનિયરિંગ પૂરું થઈ ગયું છે. હા, અને ત્યારના એ ભણે છે અને અત્યારે તો જો કે વાયરલેસ પીએસઆઈમાં પણ બહુ સારી મહેનત કરે છે. 100% વાયરલેસ પીએસઆઈ બનશે ભાઈ. હા, થેન્ક યુ સર. પૈસા વસૂલ છે બેચમાં, ફૂલ કોન્ફિડન્સ છે કે વાયરલેસ પીએસમાં લાગી જશું તમને ફોલો કરીને. અને એ પછી જે છે એક ભાઈએ રિવ્યૂ જો મૂક્યો હતો એના ઉપર એક ફીડબેક આપ્યો છે કે આટલી જોરદાર ટેકનિકલ પર પકડીને આટલી સરસ ભાષામાં ભણાવવાનું ગજબ કોમ્બિનેશન છે. સર તમે મારી લાઈફમાં જોયેલા બેસ્ટ ટીચર છો. થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ તમારો. હવે જો આ ભાઈએ જે ઉપર રિવ્યૂ લખ્યો હતો એના ઉપર આ ભાઈ બીજા ભાઈએ રિવ્યૂ લખેલો છે કે ટીચિંગ મેથડ જોરદાર છે, જ્યાં સુધી ડાઉટ ક્લિયર ના થાય ત્યાં સુધી ટોપિક પ્રો કરતા નથી, કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. બસ આ કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે. કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, તમારી એક્ઝામ જે છે આમનામ પાસ થઈ જશે. અને આ મેં કીધું એમ ટેલિગ્રામ ગ્રુપમાં જ્યારે બહુ ઓછા મેમ્બર્સ હતા ત્યારે એક ભાઈએ રિવ્યૂ લખેલો. સરનો એક્સપિરિયન્સ 13+ યરનો છે, પણ ટેકનિકલ કોમ્પિટિટિવ એક્ઝામમાં કેટલું રીડિંગ કરવું અને ક્યાંથી કરવું, એમસીક્યુ ક્યાંથી બને કોન્સેપ્ટ સાથે, એ બધું કવર થઈ જાય છે લેક્ચરમાં. સરે ઘણા ડેમો લેક્ચર પણ લીધેલા છે. જો તમે યુટ્યુબ ચેનલ પર મારા ઘણા ડેમો લેક્ચર મળી છે, તમે જોઈ શકો છો. તમારે કોઈને ડેમો જોવા હોય તો એ ભાઈની વાત કરે છે. એ ભાઈ એકચ્યુઅલી લિસ્ટ પણ મૂકી દીધું કે તમે અહીંયા ડેમો લેક્ચર જોઈ શકો છો. બરાબર. એક ભાઈએ જે હમણાં જ લેટેસ્ટ રિવ્યૂ ટેલિગ્રામમાં આપ્યો છે કે હું પર્સનલી સરને ઓળખું છું, બને એટલી હેલ્પ કરશે. સૌથી બેસ્ટ ટીચિંગ છે ગુજરાતમાં, જેની સાચી ખબર હોય કે વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ લાસ્ટ યરમાં એકચ્યુઅલી જેની સાચી ખબર હોય ને, આની પહેલાં જ્યારે રિક્રુટમેન્ટ આવી હતી 2021-22માં, ત્યારે કોઈ ભણાવ્યું જ નહોતું કાંઈ, ત્યારે એકચ્યુઅલી કોઈ બેચ શરૂ કરી જ નહોતી. તો આ વખતે બહુ મોટી રિક્રુટમેન્ટ છે એટલે બહુ બધા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કરાવે છે. બાકી લાસ્ટ યર કોઈ આમાં પડ્યું જ નહોતું, કારણ કે ટેકનિકલ ભણાવવું અને આટલો મોટો સિલેબસ કરાવો એ નાની મોટી વાત નથી. હા, લગભગ ગુજરાતમાં એક પણ સ્ટુડિયોમાંથી જે ટેકનિકલ કોર્સ ત્યારે કરાવતો હોય ખ્યાલ નથી. ભાઈને ઓવરઓલ બધો જ જે છે એ સ્કોર કરાવે છે. અને ટ્રસ્ટ કરો તો તમે જે તમારું બેસ્ટ આપશો અને ટ્રસ્ટ કરશો તો તમે 100% સારું રિઝલ્ટ મળશે, એવા ભાઈ કે છે. આ ટોપ 20 રિવ્યૂ જે છે મિત્રો મેં લીધા છે. અને હવે આજે જે છે મુખ્ય વાત જેના માટે હું આજ વિડીયો બનાવું છું એના ઉપર આવીએ
આપણે જુદા જુદા 4 કોર્સ લોન્ચ કર્યા છે. સૌથી પહેલા તો મેં તમને દેખાડી દીધું, આપણે એપ્લિકેશન લોન્ચ કરી છે એક્સટ્રિન્સિક કોચિંગ નામની. ગૂગલ પ્લે સ્ટોરમાં જશો એટલે તમને મળી જશે મિત્રો. એમાં જે છે આપણે જુદા જુદા 4 કોર્સ લોન્ચ કર્યા છે. સૌથી પહેલા જે છે બ્રોન્ઝ પેકેજ છે. આ બ્રોન્ઝ, સિલ્વર, ગોલ્ડ અને ડાયમંડ, આ 4 પેકેજ જે છે આપણે લોન્ચ કર્યા છે. એટલે દરેક મિત્રોને પોસાય એવું, દરેક છેવાડાના સ્ટુડન્ટ સુધી જેની જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે જે છે કોર્સ પરચેસ કરી શકે છે. તો આપણે જે છે એપ્લિકેશન જે છે એક ઓનલાઈન એપ્લિકેશન બનાવડાવી છે મિત્રો. અને એમાં જે છે એક સૌથી પહેલા તો ટેસ્ટ સિરીઝ, ઘણા બધા લોકોની રિક્વાયરમેન્ટ હતી, ફક્ત ને ફક્ત અમારા ટેસ્ટ સિરીઝ જોઈએ છે. તો ફક્ત 999માં આપણે જે છે ટેસ્ટ સિરીઝ લોન્ચ કરી છે. આ લિમિટેડ ટાઈમ માટે ઓફર છે મિત્રો. અને આ જે છે ટેસ્ટ સિરીઝ જે છે એમાં તમે એપ્લિકેશન ઉપર જ તમે ટેસ્ટ સિરીઝ આપી શકશો અને ઓલ ગુજરાત રેન્કિંગ જોઈ શકશો. કારણ કે આપણી પાસે ઓલરેડી ઘણા બધા સ્ટુડન્ટ છે. તો તમને આખા ગુજરાતમાં તમારી કેવી તૈયારી થઈ રહી છે અને તમારું રેન્કિંગ કેવું આવે છે એ તમારે જાણવું હોય તો તમે જાણી શકશો મિત્રો. ટેકનિકલ વિષય માટે સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ મૂકેલી છે. 2-3 સબ્જેક્ટ કમ્બાઈન કરીને ટેસ્ટ મૂકેલી છે. આખા ટોપિકની જો અત્યાર સુધી એપ્રિલના એન્ડ સુધી મેં ટોટલ 21 ટેસ્ટ જાહેર કરી દીધી છે. બરાબર. આખું ટેસ્ટ સિરીઝનું શેડ્યુલ પણ જે છે તમને એપ્લિકેશન ઉપર મળી જશે. સિલેબસ મુજબ ફૂલ મોક ટેસ્ટ પણ આપણે એકવાર એક્ઝામ અનાઉન્સ થઈ જાય પછી લેશું. તો આના માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને એમાં જ પેમેન્ટ કરીને એમાં સબસ્ક્રાઇબ કરી લેવાનું છે મિત્રો. પછી જે બીજું પેકેજ છે એ છે સિલ્વર પેકેજ. સિલ્વર પેકેજનો જે ભાવ છે એ 2500 રૂપિયા, ઓલમોસ્ટ જે છે 2499 રૂપિયા જે છે એ છે. જેમાં તમને ફક્ત ને ફક્ત મટીરિયલ મળે છે. મટીરિયલમાં જે છે ફૂલ ટેકનિકલ PDF મટીરિયલ છે. 1200 પ્લસ ટોટલ MCQ છે. 500 પ્લસ સબ્જેક્ટ વાઇઝ MCQ મૂકેલા છે. 500 પ્લસ PYQ. PYQ એટલે વાયરલેસ PSIની એક્ઝામ તો લાસ્ટ યર એક જ વાર લેવાયેલી છે, એનો રેફરન્સ છે. હા, તો આટલા બધા PYQ સાહેબ તમે ક્યાંથી કાઢ્યા? તો જેટલી ઓલ ઇન્ડિયાની RRB, NTPC, DRDO, ISRO જે બધી એક્ઝામ લેવાતી હોય છે કે જેમાં ક્લાસ 3 લેવલના જે MCQ પૂછાતા હોય છે એવા MCQનું એક કોમ્બિનેશન બનાવેલું છે. એવા MCQ ભેગા કરેલા છે. 21 પ્લસ ટેકનિકલ ટેસ્ટ જે છે તમને ગૂગલ ડ્રાઈવ પર PDFના ફોર્મમાં મળી જશે. જેમાં તમને જે છે એનું ડિટેલ ડિસ્ક્રિપ્શન વિથ ધ ડિસ્ક્રિપ્ટિવ ફૂલ સોલ્યુશન જે છે એ ગૂગલ ડ્રાઈવ પર તમને મળી જશે મિત્રો. પ્લસ સબ્જેક્ટ વાઇઝ ફૂલ મોક ટેસ્ટ જે છે આ બધું આમાં ઇન્ક્લુડ થઈ જશે. અને જે છે જો ગુજરાત રેન્કિંગ સિસ્ટમ છે એ આમાં તમે એકચ્યુઅલી ઓનલાઈન ટેસ્ટ નહીં આપી શકો તો નહીં જાણી શકો, પણ તમને માર્ક કહેશો તો હું તમને 100% કહી દઈશ કે તમારો રેન્ક જે છે એ આટલો આવી શકે છે મિત્રો. તો ટોટલ 1200 પ્લસ MCQ અને 21 ટેકનિકલ ટેસ્ટ છે. આ તમારે લેવું હોય તો આ નંબર ઉપર તમારે મને વોટ્સએપ મેસેજ કરવાનો છે મિત્રો. તમે વોટ્સએપ મેસેજ કરતો બધી ડિટેલ તમને શેર કરી દઈશ કે તમે મટીરિયલ કેવી રીતે પરચેસ કરી શકો છો. પછી જેની સૌથી વધારે મિત્રો રાહ જોઈ રહ્યા હતા એ છે ગોલ્ડ પેકેજ. હા, કે જે 5999માં મિત્રો ફક્ત ને ફક્ત 5999માં લોન્ચ કર્યું છે. 10,000 રૂપિયા નહીં, ફક્ત ને ફક્ત જે છે એ 5,999 રૂપિયામાં મિત્રો લોન્ચ કર્યું છે. જ્યારે તમારે વિડીયો જોવો હોય ત્યારે જોઈ શકો છો. ફક્ત ને ફક્ત રેકોર્ડેડ વિડીયો જે છે લેટેસ્ટ આજે આ વખતે હું ભણાવું છું 2021-22ના નહીં મિત્રો. આ વખતે જે હું ભણાવું છું એના જે રેકોર્ડિંગ છે 2025 થી 2026 મતલબ આ જે રેકોર્ડિંગ અમારી બેચ ચાલે છે આ બેચના જે રેકોર્ડેડ વિડીયો છે એ મેં મૂકેલા છે. એમાં જો અત્યાર સુધી જેટલા સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ ગયા છે એના રેકોર્ડેડ વિડીયો જે છે બધા હું અપલોડ કરી દઈશ. અને બાકીના જે છે જેમ લાઈવ સબ્જેક્ટ ચાલતા જશે એમ રેકોર્ડેડ વિડીયો જે છે એમાં અપડેટ થતા જશે. પણ તમારા 11 ટેકનિકલ સબ્જેક્ટ જે એમાં કરંટ ટ્રેન્ડ્સ ઇન્ક્લુડેડ જેટલા પણ ટોપિક છે એ બધાનું ફૂલ રેકોર્ડિંગ જે છે તમે જેટલી વાર તમારે જોવું એટલી વાર તમે જોઈ શકશો. અનલિમિટેડ એક્સેસ તમને આનો મળશે. તો લેટેસ્ટ રેકોર્ડેડ કોર્સ જેને આ જે 10,000 રૂપિયા ન પહોંચાતા હોય મિત્રો, ઘણા બધા લોકો કહે છે કે સાહેબ અમારે રેકોર્ડિંગ ફક્ત જોવે છે તો કેવી રીતે લેવાનું? તો ફક્ત રેકોર્ડિંગ જે છે તમે લઈ શકો છો. ફક્ત એપ્લિકેશન ડાઉનલોડ તમારે કરવાની છે અને એમાં જ એપ્લિકેશનમાં જ પેમેન્ટ કરી દેવાનું છે. તમને એક્સેસ તાત્કાલિક જે છે એ શરૂ થઈ જશે મિત્રો. અને અત્યારે જે કોર્સ આપણો ચાલી રહ્યો છે જેને મેં નામ આપ્યું છે સિલેક્શન બેચ, આ હું રિકમેન્ડ કરું છું મિત્રો. તમે જો લો છો તમને 100% ફાયદો થશે. તમને જે છે આ 10,000 રૂપિયામાં જે કોર્સ મળે છે આ 9,999 કે 10,000 રૂપીસમાં તમારે આમાં UPIથી પેમેન્ટ કરવાનું છે. આના ઉપર 7984113137 ઉપર આમાં તમે મોટા ફાયદા એ છે તમે આના પર તમે કોન્ટેક્ટ કરશો બધી ડિટેલ મળી જશે. બાકીના કોર્સમાં જેટલું ઇન્ક્લુડ હતું આ બધું ઇન્ક્લુડ તો છે જ. આમાં ટોટલી બધું જ છે. બધું આવી ગયું. મટીરિયલ, ટેસ્ટ સિરીઝ, રેકોર્ડિંગ જે છે બધું જ તમને મળશે. પ્લસ 220 પ્લસ કલાકનું જૂનું રેકોર્ડિંગ જે છે એ ફ્રીમાં મળશે. 2021-22માં જે મેં ભણાવેલું છે ઓફલાઈન ને ઓનલાઈન, ત્યારે તમે ઓફલાઈન જે છે બોર્ડ ઉપર પણ ભણાવેલું હતું એનું રેકોર્ડિંગ છે. એ બધું જે છે એકચ્યુઅલી હિન્દી લેંગ્વેજમાં છે. પણ તમારે ડીપમાં ભણવું છે અને કોન્સેપ્ટ ક્લિયર નથી થતા અને ત્યાંથી તમારે ડીપમાં વધારે જોવું છે. કારણ કે ત્યારે મેં બહુ ડીપમાં ભણાવ્યું ત્યારે, કારણ કે જે છે ત્યારે ફક્ત જે છે એ ઓફલાઈન બોર્ડ ઉપર જે છે એ હું વર્ષોથી ભણાવતો હતો અને એવી જ રીતે મેં જે છે ત્યારે ભણાવેલું. તો એ જે છે તમને એનું રેકોર્ડિંગ પણ તમને મળી જશે. વીકેન્ડ લાઈવ માસ્ટર ક્લાસ છે મિત્રો. અત્યારે જે ડાઉટ સોલ્વિંગ સેશન છે, સ્પેશિયલ ડાઉટ સોલ્વિંગ સેશન, એકવાર લાઈવ સિલેબસ પૂરો થશે પછી વીકેન્ડ્સ આપણે સ્પેશિયલ ડાઉટ સોલ્વિંગ સેશન રાખશું કે જેમાં તમારા બધા ડાઉટ્સ, કોઈ પણ ડાઉટ્સ તમારે બધા ડાઉટ્સ ક્લિયર થઈ જાય એવો આપણે પૂરેપૂરો પ્રયત્ન કરશું. આ તમને ડાયમંડ પેકેજમાં મળશે. ફૂલ સિલેબસ લાઈવ રિવિઝન થશે મિત્રો. ઘણા બધા લોકો પૂછતા હોય છે કે સાહેબ બેચ ચાલે છે, આટલા સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે અમે જોઈન કરીએ તમને તો રેકોર્ડિંગ જ જોવાના, એવું નથી મિત્રો. એકવાર જો આ કરંટ સિલેબસ પૂરો થશે એટલે જ્યારે પણ એક્ઝામ એનાઉન્સ થાય એના પહેલાં
એટલે આખા સિલેબસનું આપણે લાઈવ રિવિઝન કરવાનું છે મિત્રો. આખા સિલેબસનું પાછું રિવિઝન થશે, પણ એ બેચમાં આ બેચમાં જ કન્ટિન્યુ થશે, કારણ કે જેણે ઓલરેડી પહેલાં વિશ્વાસ કરીને જે પૂરા પૈસા આપ્યા છે તો એમને પણ ફાયદો થવો જોઈએ. એટલા માટે આ જે છે આ જ બેચમાં આપણે કન્ટિન્યુ કરશું. પરીક્ષા સમયે આપણે આખું રિવિઝન મતલબ જશું. જેવો આમ તો પરીક્ષાની ડેટ એનાઉન્સ થાય કે ન થાય, પણ જેવો આપણો આ સિલેબસ કમ્પ્લીટ થશે એટલે પાછું આપણું રિવિઝન શરૂ થઈ જશે એ જ બેચમાં લાઈવમાં, જેમાં પણ તમે ડાઉટ પૂછી શકો છો. તમારા બધા ડાઉટ જે છે લાઈવમાં સોલ્વ થઈ જશે મિત્રો. એટલે લાઈવ જે છે આપણે એ પણ ચાલુ છે અને રેકોર્ડિંગ જે છે તમને મળવાનું જ છે, મળે છે. જે હું એપ્લિકેશન ઉપર ભણાવું છું એ એપ્લિકેશન ઉપર રેકોર્ડિંગ એમાં જ રહી છે. એપ્લિકેશન પર તમને રેકોર્ડિંગ મળે છે. પર્સનલ મેન્ટરશિપ સીધું માર્ગદર્શન હેઠળ જો તમે કેટલા બધા રિવ્યૂ જોયા, કેટલા બધા વોટ્સએપ મેસેજ જોયા. ઘણા બધા લોકો વોટ્સએપમાં મેસેજ કરીને કે વોટ્સએપમાં ચેટ કરીને જે છે ડાઉટ્સ પૂછતા હોય છે, અને હું બને એટલો જલ્દી એમ લોકોને આન્સર આપવાની કોશિશ કરું છું. કેવી રીતે તૈયારી કરવી, પર્સનલ મેન્ટરશિપ આપું છું, કયા સબ્જેક્ટ પછી કયો સબ્જેક્ટ કરવો, કેવી રીતે આગળ વધવું, આ બધું જ જે છે તમને પર્સનલ મેન્ટરશિપ મળી રહેશે તમે ડાયમંડ પેકેજ લેશો તો. બાકી રેકોર્ડેડ પેકેજ જે છે તમારા એપ્લિકેશન પર ફક્ત રેકોર્ડિંગ જે છે તમને મળી જશે. તમે રેકોર્ડિંગ જોઈને તમે જે તૈયારી કરી શકો છો. તમને જે પોસાય જુઓ મિત્રો, હવે દરેક પેકેજ આપણે લોન્ચ કરી દીધા છે. તમને જે પેકેજ પોસાય એ પેકેજમાં તમે એનરોલ કરી શકો છો. પણ હવે હજી રાહ ન જુઓ મિત્રો. રાહ જોયા વગર બને એટલી જલ્દી જે છે તૈયારી શરૂ કરી દો. જેટલી જલ્દી તમે તૈયારી શરૂ કરશો મિત્રો એટલે તમને જ ફાયદો થવાનો છે. તમારો વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટરમાં સિલેક્શન ઈચ્છો છો તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર જઈને ફટાફટ એપ્લિકેશન ઉપર જઈને તમે કોર્સ સબસ્ક્રાઇબ કરો, યા તો વોટ્સએપ ઉપર મને મેસેજ કરો. આજે તમારી તૈયારીને પ્રોફેશનલ સિસ્ટમ સાથે શરૂ કરી દો મિત્રો. યાદ રાખજો, હાર્ડવર્ક મહત્વનું છે. એના કરતાં પણ રાઇટ ડાયરેક્શનમાં કામ કરવું, રાઇટ ડાયરેક્શનમાં તૈયારી કરવી એ બહુ જ અગત્યનું છે. તો જો તમે રાઇટ ડાયરેક્શનમાં તૈયારી કરશો તો તમને કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય મિત્રો. સિલેક્શન જે છે એ તમારું પાક્કું છે. સિલેક્શન માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો. ધન્યવાદ. જય હિન્દ.